નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ ત્રણ બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને એમાં એક શેર એવો છે જેમાં 15,000 રૂપિયાનો પણ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ બ્રોકરેજ ફર્મે આજે મારુતિ સુઝુકી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી અને શેર ઉપર રોકાણ કરવાની સલાહ આપી છે, જ્યારે ગોદરેજ કન્ઝ્યુમરના શેર પર બ્રોકરેજ સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે। યુપી સરકારે હાઇબ્રિડ કારો માટે રજીસ્ટ્રેશન ફી માફ કરવાની જાહેરાત કરી છે। વિદેશી બ્રોકરેજ ફર્મ સિટીનું કહ્યું છે કે આ નિર્ણયથી મારુતિના શેરોને લાભ થઈ શકે છે, જ્યારે જેફરીઝે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીના શેરોને લઈને બુલિશ છે। તો વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે। મારુતિ સુઝુકીના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજે મારુતિ સુઝુકીના શેરને 15,100 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે કહ્યું કે સરકારે હાઇબ્રિડ વ્હીકલની રજીસ્ટ્રેશન ફી માફ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી મારુતિ સુઝુકી, ટોયોટા અને હોન્ડા જેવી કંપનીઓને ફાયદો થશે। સિટીએ કહ્યું કે મારુતિ તેનો વધારે લાભ લઈ શકે છે, કારણ કે કંપની હજુ ઘણા અન્ય હાઇબ્રિડ મોડલ લોન્ચ કરવાની છે। મારુતિનું કુલ વેચાણ મૂલ્ય 11% યુપીથી આવે છે, જ્યારે યુપીના મારુતિ માર્કેટ શેર 44% છે। એટલે કે યુપીમાં હાઇબ્રિડ વ્હીકલની રજીસ્ટ્રેશન ફી માફ કરવાની સરકારે નિર્ણય લીધો છે, જેથી કરીને મારુતિના શેરમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે અને ફાયદો પણ થશે મારુતિને। પછી સુપ્રીમ ઇન્ડસ્ટ્રીના શેર વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીના શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેનો ટાર્ગેટ પ્રાઇસ 5,390 રૂપિયાથી વધારી 6,700 રૂપિયા કરી દીધો છે। બ્રોકરેજે કહ્યું કે એપ્રિલ મેમાં હાઈ બેઝ છતાંય તેનું વોલ્યુમ ગ્રોથ 22% રહ્યું, જ્યારે વેચાણ 12% દરથી વધ્યું છે અને પીવીસી સેગમેન્ટમાં અસ્થિરતાની અસર પડી છે। વેલ્યુ એડેડ સેલ એપ્રિલ મેમાં 22% વધ્યા છે અને આ સેગમેન્ટ પર ફોકસ વધવાથી માર્જિનમાં વધારો થઈ શકે છે। હાઉસિંગ, કેપિટલ અને એક્સપેન્ડિચર અને એગ્રી થીમ માટે આ કંપનીમાં રોકાણ કરવા યોગ્ય ગણાશે। નાણાકીય વર્ષ 2024 થી 27 દરમિયાન ઈપીએસ ગ્રોથ 25% થી વધારે રહેવાનો અંદાજ છે। એટલે કે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીના શેર ઉપર પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે 6,700 રૂપિયાના ટાર્ગેટ સાથે। પછી મિત્રો, આપણે ગોદરેજના શેર વિશે વાત કરીએ તો સીએલએસએ જણાવ્યું કે ગોદરેજ કન્ઝ્યુમરના શેરોમાં અંડર પરફોર્મની સલાહ આપી છે, તેના માટે 1,079 રૂપિયાનું ટાર્ગેટ નક્કી કર્યું છે। બ્રોકરેજે કહ્યું કે કંપની પ્રત્યે સતર્ક છે, કીટનાશક કેટેગરી ગ્રોથમાં રચનાત્મક રૂપથી ધીમી થઈ રહી છે। ઓવરસીઝ બિઝનેસ યોગ્ય દેખાવા છતાંય હજુ પણ કરન્સી પડકારો સામનો કરી રહ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ જણાવી રહ્યા છે અને એક મારુતિના શેરમાં તો 15,100 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।